મને કઈ થવાનું નથી. એને એમ કહેજો કે આ ફૂલ ઉપર તું પગ મૂક, નહીં મૂકી શકે. ઘરના લોકો થોડા કાંટા જેવા હોય ને એ સારું છે. ઘરના લોકો થોડુંક દુઃખ આપે તો મન ઘરમાંથી હટી જાય. ઘરના લોકો બહુ સુખ આપે તો મન ઘરમાં ફસાય છે. ઘરના લોકો ફૂલ જેવા હોય તો એમનો મોહ છૂટતો નથી. કાંટા જેવા હોય તો મોહ છૂટે છે. ઘરમાં બધું સુખ મને મળવું જોઈએ એવો દુરાગ્રહ રાખશો નહીં. ઘરમાં થોડું દુઃખ હોય એ સારું છે. છોકરો નાલાયક હોય તો પુત્રમાં મન આસક્ત થતું નથી, મન હટી જાય. તારો દીકરો નાલાયક છે એ સારું છે, ભગવાનની ભક્તિ કર, પુત્રનો મોહ છોડી દે. એ સુધરવાનો નથી. પુત્ર નાલાયક હોય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે. મારું મન ઘરમાં પુત્રમાં ફસાય નહીં અને તેથી મારો દીકરો મને દુઃખ આપે. સારું છે. ઘરમાં દીકરો ન હોય તો હૈયું બાળશો નહીં. કેટલાક લોકો એવા હોય છે દીકરો ન હોય તો એમને બહુ બહુ દુઃખ થાય. તમારો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી. છોકરો શું કરવાનો હતો? કલયુગના છોકરાઓ તો જ્યાં લગ્ન થયું કે માતા પિતાના પ્રેમને ભૂલી જાય. બાલ્ય અવસ્થામાં માને છોડવા તૈયાર નહોતો. 2 મિનિટ માને છોડતો નહોતો. જ્યાં લગ્ન થયું કે મા સાથે રહેવું ગમતું નથી, અલગ થઈ જાય. કેટલાક લોકો એવા થયા છે એમને માની ભૂલ દેખાય છે, પત્નીની ભૂલ દેખાતી નથી, અલગ થાય. છોકરો ન હોય તો હૈયું બાળવું નહીં. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. મારો ઉદ્ધાર મારે જ કરવો છે. લોકો આશા રાખે છે છોકરો હોય તો દીવો કરશે. કલયુગમાં તો એવા છોકરાઓ હવે પાકે છે, મા બાપનો દીવો ઉલવી નાખે છે. નવો દીવો કરતા નથી, બહાર બહુ રખડે. મા બાપે જે દીવો કર્યો હોય તે પણ ઉલવી નાખે છે. છોકરો ન હોય સારું છે. પ્રભુએ જે કર્યું તે યોગ્ય કર્યું છે. મારો ઉદ્ધાર મારે જ કરવો છે. કલયુગના છોકરાઓને માતા પિતાનું શ્રાદ્ધ કરવાની ફુરસદ નથી હોતી. માતા પિતાના ઉપકાર ભૂલી જાય છે. લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થઈ જાય. સ્ત્રી જે કે છે એ જ સાચું લાગે છે, સારું લાગે છે. છોકરો ન હોય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે. મારા હાથે મારે બધું વાપરી નાખવું છે. છોકરો નથી એ સારું છે. ભગવાન તમને જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનજો તો ભક્તિ થશે. ભક્તિનો શત્રુ લોભ છે. જેના મનમાં કોઈ પણ લોભ હોય એ ભક્તિ કરી શકે નહીં. સંતોષ જેના મનમાં છે એ જ ભક્તિ કરી શકે છે. દક્ષિણ ભારતમાં પંઢરપુર છે. તમે કોઈ વખત ગયા હશો. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા છે. ભગવાનના દર્શનમાં મન ધરાતું જ નથી. કેડમાં 2 હાથ રાખ્યા છે. ભગવાનનું સ્વરૂપ અતિ સૌમ્ય, અતિ સુંદર, અતિ શાંત છે. ભગવાનના દર્શન કરતા એવું લાગે છે કોઈની ભગવાન પ્રતીક્ષા કરતા ઉભા છે. આ જીવ મારો છે, મને ભૂલી ગયો અને જગત નો થયો. મારો જીવ મારી પાસે આવે. ભગવાન ઉભા છે, જીવની પ્રતીક્ષા કરે છે. કાર્તિક મહિનામાં પંઢરપુરમાં સંતોની બહુ ભીડ થાય છે. લાખો સાધુ સંત આવે છે. ભગવાન 22 કલાક 23 કલાક દર્શન આપે છે. બરાબર પૂજા થતી નથી અને ભગવાનને નિદ્રા પણ નહીં. અતિ ભીડ હોય છે. 22 કલાક 23 કલાક દર્શન આપે છે. દેશ દેશમાંથી સંતો મહાત્માઓ આવે છે. એક વાર એવું થયું, પંઢરપુરમાં સંતોની ભીડ થઈ.
દક્ષિણ ભારતમાંથી શ્રી એકનાથ મહારાજ આવ્યા, મહારાષ્ટ્રમાંથી તુકારામ મહારાજ દર્શન કરવા, ગુજરાતમાંથી નરસિંહ મહેતા પધાર્યા, ઉત્તર ભારતમાંથી શ્રી તુલસીદાસ મહારાજ દર્શન કરવા ત્યાં ગયા. દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ આવ્યા છે, ભગવાનના દર્શન કરે છે. એકનાથ મહારાજ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. દર્શનમાં હૃદય પીગળ્યું છે, આંખો ભીની થઈ છે, શ્રીઅંગમાં રોમાંચ આવ્યા છે. ભગવાને મારા ઉપર બહુ બહુ કૃપા કરી. હું એમ માનું છું મારા ઉપર જેવી કૃપા કરી છે એવી કૃપા જગતમાં કોઈ જીવ ઉપર કરી નથી. મારા ઉપર એમની બહુ કૃપા છે. એકનાથ મહારાજના ઘરમાં જે ધર્મ પત્ની છે મહાન પતિવ્રતા છે. મહારાજને ભક્તિમાં બહુ સાથ આપે. કદાચ મહારાજને કોઈ વખત ક્રોધ આવે તો પત્ની બહુ પ્રેમથી સમજાવે અને પાપ કરતા અટકાવે. ક્રોધ કેમ કરો? ક્રોધ ન કરો. પત્ની તે છે જે પતિને પાપ કરતા અટકાવે છે. પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે એ પત્ની નથી, એ શત્રુ છે. મારી પત્ની મને ભક્તિમાં સાથ આપે છે, બહુ લાયક છે. મને કે છે આખો દિવસ તમે ભક્તિ કરો, ઘરનો વિચાર છોડો, હું ઘર બધું સંભાળીશ. તમે ભગવાનની ભક્તિ કરો અને હું તમારી ભક્તિ કરું, તમે મારા ભગવાન. એવું બોલે, બહુ લાયક છે. મને એવું લાગે છે મારી પત્ની સ્ત્રી નથી. પત્નીમાં સ્ત્રીનો ધર્મ નથી, કોઈ સંત છે એવું લાગે. મને પ્રભુએ તો ઘરમાં જ સત્સંગ આપ્યો છે, બહાર સત્સંગ કરવા માટે જવાની જરૂર જ નથી. મારી પત્ની સંત છે, મને ઘરમાં જ સત્સંગ મળ્યો છે. ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. એકનાથ મહારાજના પાછળ તુકારામ મહારાજ ઉભા હતા. તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. દર્શન કરતા કરતા આંખમાં આંસુ આવે. ઘરમાં બહુ ત્રાસ હતો. પત્ની બહુ ત્રાસ આપતી હતી. મહારાજ અતિ શાંત, અતિ સરળ હતા. કોઈ કોઈ વખત મહારાજને મારે. પત્ની ઘરમાં બહુ ત્રાસ આપે, ઝઘડો કરે. મહારાજ ઘણા ભાગે બહાર જ રહેતા હતા, ઘરમાં જાય નહીં. ગામના બહાર એક પર્વત ઉપર બેસીને ત્યાં ભક્તિ કરતા હતા. ઘરમાં જાય તો પત્ની કલહ કરતી હતી, ત્રાસ આપતી હતી. મહારાજને ઘરમાં બહુ દુઃખ હતું. તુકારામ મહારાજે વિચાર કર્યો, મારા પ્રભુએ જે કર્યું છે એ યોગ્ય કર્યું છે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. મારી પત્ની મને ત્રાસ આપે છે અને તેથી મારું મન સંસારમાંથી હટી ગયું છે. પત્ની સુખ આપે તો એના પાછળ પડવાનો હતો. મારા ભગવાન બધું જાણે છે. તુકારામને ઘરમાં સુખ ન મળે તો મારી ભક્તિ કરશે. એને પત્ની બહુ સુખ આપે તો એ પત્નીની ભક્તિ કરશે. મારું મન પત્નીમાં ફસાય નહીં. પત્ની દુઃખ આપે છે, બહુ સારું છે, તેથી મારું મન ઘરમાંથી હટી ગયું છે. કોઈ વખત મને ઘર યાદ જ આવતું નથી. પત્ની ત્રાસ આપે છે, સારું છે, મારા ઉપર બહુ કૃપા છે અને તેથી મને પત્ની ત્રાસ આપે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. એકનાથ મહારાજને પત્ની બહુ અનુકૂળ છે. એ કે છે મારા ઉપર બહુ કૃપા છે. તુકારામ મહારાજને પત્ની બહુ ત્રાસ આપે છે. એ મનને સમજાવે છે મારા ઉપર બહુ કૃપા છે. એ મને ત્રાસ આપે છે, દુઃખ આપે છે, તેથી તો હું ભગવાનની ભક્તિ કરું છું. મારી પત્નીમાં મમતા ન થાય, તેથી પ્રભુએ આવી લીલા કરી છે. ભગવાન જે કરે છે તે યોગ્ય છે. એમના પાછળ તુલસીદાસ મહારાજ ઉભા. તુલસીદાસ મહારાજ દર્શન કરે. દર્શનમાં આનંદ થયો છે. પ્રભુએ બહુ સારું કર્યું. મારા પત્નીએ મારું અપમાન કર્યું, મારો બહુ તિરસ્કાર કર્યો. પિયરમાં એને હું પ્રેમથી મળવા માટે ગયો હતો.
મારો એને બહુ તિરસ્કાર. સારું થયું, મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે અને તેથી તો પત્નીએ મારો તિરસ્કાર કર્યો. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. એમના પાછળ નરસિંહ મહેતા ઉભા છે. મહેતાજી ભગવાનના દર્શન કરે છે. એમના પત્નીનું મરણ થયું હતું. મહેતાજીને તો આનંદ થયો, આપે જે કર્યું છે તે યોગ્ય છે. હવે તમે અને હું, આપણે બે જણા ઘરમાં બહુ મજા કરી. ઘરમાં કહેનાર પૂછનાર કોઈ રહ્યો નથી. પત્નીનું મરણ થયું, બહુ સારું થયું. ભક્ત અને ભગવાન બે હોય ત્યાં આનંદ પ્રગટ થાય છે. ભક્ત ને ભગવાન આ બે ના મધ્યમાં કોઈ ત્રીજો આવે તો બહુ ઉપાધિ કરે. પત્નીનું મરણ થયું, સારું થયું, ભલું થયું. ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. કીર્તનમાં તન્મય થાય. ચારે મહાન પુરુષો છે. એકને પત્ની બહુ અનુકૂળ છે કે છે મારા ઉપર કૃપા, એકને પત્ની બહુ ત્રાસ આપે છે તે મારા ઉપર કૃપા છે એવું માને છે. પત્નીનું મરણ થયું એ કે છે મારા ઉપર બહુ કૃપા છે. મારા પાછળ રહે ને તો કદાચ અંતકાળમાં મને યાદ આવે, મને એની થોડી ચિંતા થાય. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. જીવે ખોટું કરી શકે. સંત સમજાવે છે તારા ઘેર દીકરો નથી, એ ભગવાનની કૃપા છે. દીકરો મૂર્ખ છે, પાપ કરે છે, તું ડાયો થઈને દીકરાના પાછળ પડે. એ તું મૂર્ખ છે, તું બધું સમજે છે, એના પાછળ કેમ પડે છે? અંગરાજાએ વિચાર કર્યો. મહારાજ કે છે વાત સાચી છે, મારો દીકરો મૂર્ખ છે, તે પાપ કરે છે અને હું તો ડાયો થઈને એના પાછળ પડું છું, પાપ કરું છું. જે મારું કહ્યું કરતો નથી, જે મારો તિરસ્કાર કરે છે, તે પુત્રમાં હું મમતા રાખું છું. અંગરાજાએ સંતને કહ્યું કે મહારાજ, મારે હવે શું કરવાનું? શું કરવાનું? ઘરને હાથ જોડ. તું આ ઘરમાં રહીશ, આ ઘરમાં તારું મરણ થશે તો યાદ રાખજે, આ ઘરમાં જ તારે ફરીથી જન્મ લેવો પડશે. પુત્રમાં તારી મમતા બહુ છે અને તે મમતા દૂર કરવા માટે એક જ ઉપાય છે, ઘર છોડી દે. તારો છોકરો સુધરવાનો નથી, એનો મોહ છોડી દે. તારું મરણ સુધરે એવી ઈચ્છા હોય તો ઘર છોડીને ગંગા કિનારે જા. આ ઘરમાં રહીશ તો તારું મરણ બગડશે. અંગરાજા વિચાર કરે છે, ખરું બોલે છે. મારો પુત્ર મૂર્ખ છે, હું ડાયો છું. એ મૂર્ખ થઈને પાપ કરે છે અને હું ડાયો થઈને પાપ કરું છું. મને એના પાછળ પડવાની શી જરૂર છે? ભગવાન બધાને સદબુદ્ધિ આપે, ભગવાન સર્વનું કલ્યાણ કરે. ઘરમાં બધા સૂતેલા હતા. મધ્યરાત્રિના સમયે ઘરને હાથ જોડ્યા છે. મારું ઘર ભગવાનના ચરણમાં છે. હવે હું જઉં છું, કોઈને કહ્યું નહીં. રાજમહેલનો ત્યાગ કરીને ગંગા કિનારે ગયા. આદિનારાયણ પરમાત્માનું આરાધન કરીને કૃતાર્થ થયા છે. વેન ગાદીમાં બેઠો. વેન રાજાના રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ. વેન ધર્મને માનતો નથી, ઈશ્વરને માનતો નથી. બ્રાહ્મણો વેન રાજાને સમજાવવા માટે ગયા છે. વેન રાજાએ માન્યું નહીં, બ્રાહ્મણોને મારવા માટે દોડે છે. બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી, ત્યારે બધા બ્રાહ્મણોના ચરણમાં વંદન કરતા હતા. યંત્ર કરતા પણ મંત્ર શ્રેષ્ઠ છે. 1000 યંત્રથી જે કામ થતું નથી એ કામ એક મંત્રથી થાય. મહાભારતમાં વર્ણન આવે છે, દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ગાયત્રી મંત્રથી બને છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી.
આ યંત્ર યુગમાં મંત્ર શક્તિ હવે રહી નથી. યંત્ર યુગમાં પવિત્રતા નથી. પવિત્રતા ન હોય તો મંત્ર સફળ થાય નહીં. મુખમ દગ્ધમ પરાન્નેન હસ્તૌ દગ્ધૌ પ્રતિગ્રહાત પરસ્ત્રીભિર મનોદગ્ધમ. ગમે તેના હાથનું ખાય, ગમે તેના હાથનું પાણી પીએ, એને મંત્ર કેવી રીતે સિદ્ધ થાય? કલયુગમાં પવિત્રતા રહી નથી અને તેથી મંત્ર સિદ્ધિ થતી નથી. યંત્ર કરતા પણ મંત્ર શ્રેષ્ઠ છે. યંત્ર સુખ આપે છે, વાત સાચી છે. યંત્ર દુઃખ પણ આપે છે. યંત્ર કોઈ વખત વિનાશ પણ કરે છે. મંત્ર કોઈ દિવસ વિનાશ નહીં કરે. મંત્ર શક્તિ વધારો. સાધુ બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી ત્યારે મોટા મોટા રાજાઓ એમના ચરણમાં વંદન કરતા હતા. મંત્ર શક્તિનો વિનાશ થયો. જીવનમાં સંયમ રહ્યો નહીં, સદાચાર રહ્યો નહીં, મન બહુ બગડી ગયું. મંત્ર સિદ્ધિ થતી નથી. વેન જયારે બ્રાહ્મણોને મારવા માટે દોડ્યો ત્યારે એક બ્રાહ્મણે મારણ મંત્રનો પ્રયોગ કર્યો. કેવળ મંત્ર બોલ્યા છે, રાજા વેનનું મરણ થઈ ગયું, મરી ગયો. મંત્રમાં કેવી શક્તિ છે! વેન રાજાનું મરણ થયા પછી પ્રજા દુઃખી થઈ. રાજ શાસનની બહુ જરૂર છે. વેન ધર્મને માનતો નહોતો પણ નીતિને માનતો હતો. મારા રાજમાં ચોરી ન થાય, મારા રાજમાં અન્યાય ન થાય. ઘણા લોકો ધર્મને માને છે, નીતિને માનતા નથી. કેટલાક લોકો નીતિને માને છે પણ ધર્મને માનતા નથી. જીવનમાં ધર્મ અને નીતિ બેની જરૂર છે. એક ચાકથી રથ ચાલતો નથી, રથના બે ચાક હોય છે. પ્રભુના ચરણે જવું છે. જીવનમાં ધર્મની જરૂર છે. મનને શુદ્ધ રાખવા માટે ધર્મ છે અને ધનને શુદ્ધ રાખવા માટે નીતિ છે. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે. કેટલાક લોકો ગમે તે રીતે પૈસો કમાવે છે, પાપથી અન્યાયથી પૈસો કમાવીને દાન કરે છે. એ બહુ સારું નથી. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે અને મનને શુદ્ધ રાખવા માટે ધર્મની જરૂર છે. શાસ્ત્રોમાં વર્ણન છે, જે ધર્મને નીતિનો સાથ નથી એ ધર્મ વિધુર છે. જે નીતિમાં ધર્મ નથી એ નીતિ વિધવા છે. ધર્મમાં નીતિની જરૂર છે, નીતિમાં ધર્મની જરૂર છે. વેન રાજા ધર્મને માનતો નહોતો, નીતિને માનતો હતો. વેનનું મરણ થયા પછી ચોરીઓ બહુ થવા લાગી, અન્યાય થવા લાગ્યો. બ્રાહ્મણનો અવતાર સમાજને સુખ આપવા માટે. બ્રાહ્મણો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા, રાજા વેન હતો તે સારું હતું. રાજા વિના પ્રજા દુઃખી થાય છે. આ વંશનો વિનાશ ન થાય. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. બ્રાહ્મણોએ વેન રાજાના શરીરમાંથી પાપ બધું બહાર કાઢ્યું. શરીરમાં 3 ભાગ હોય છે. પગથી દૂટી સુધીનું જે અંગ છે એને અધમાંગ કહે છે. દૂટીથી ગળા સુધીનું જે અંગ છે એને મધ્યમાંગ કહે છે. ગળાથી ઉપરનું જે અંગ મસ્તક છે એ ઉત્તમાંગ છે. દૂટીથી નીચેનો ભાગ એને અધમાંગ કહે છે. અધમાંગમાં જ બધું પાપ હોય છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, દૂટીથી નીચેનો જે ભાગ છે તે બહુ અપવિત્ર છે. સ્પર્શ થાય તો હાથ ધોવો જોઈએ, એવું લખ્યું છે. દૂટીથી પગ સુધીનું અંગ અધમાંગ છે. અધમાંગમાં જ પાપ હોય છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. મંત્ર શક્તિ દ્વારા વેન રાજાના શરીરમાં જે પાપ હતું એ પાપને બહાર કાઢ્યું. બ્રાહ્મણો વેદ મંત્ર બોલી નારાયણની સ્તુતિ કરે છે. અમારી ઈચ્છા છે આ વંશનું રક્ષણ કરો.
આ વંશનો વિનાશ ન થાય. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે છે, જેને ગાયત્રીના 3 પુરસ્ચરણ કર્યા છે, 24 લાખનું એક પુરસ્ચરણ થાય છે, એ બ્રાહ્મણ જે બોલે તે ભગવાન સાચું કરે છે. બ્રાહ્મણ એ જ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોને લાગણી થઈ, આ વંશનો નાશ ન થાય, આ વંશ વધવો જોઈએ. સ્વયંભૂ મનુનો વંશ છે. ભગવાનની પ્રાર્થના કરે છે, તમારા જેવો દીકરો થાય એવી કૃપા કરો. ભગવાને કહ્યું કે મારા જેવો તો હું જ છું, મારા જેવો બીજો કોઈ મળતો નથી. બ્રાહ્મણોનું વચન સત્ય કરવા માટે ભગવાન પૃથુ રાજાના સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાનનો એ અંશાવતાર છે. પૃથુ રાજાને રાજ્યાભિષેક કર્યો છે. પૃથુ મહારાજ પ્રજાની પૂજા કરે છે, આખો દિવસ પૂજા કરે છે. જે પૂજાની સમાપ્તિ કરે છે એના હાથે પાપ થાય છે. જે સર્વકાળ પૂજા કરે એના હાથે પાપ થતું નથી. તમારું પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય, આખો દિવસ પૂજા કરો, પૂજાની સમાપ્તિ ન કરો. કદાચ તમને શંકા થશે, મહારાજ આખો દિવસ પૂજા કરવાની, અમારે પ્રવૃત્તિ બધી છોડવી પડશે. પ્રવૃત્તિમાં પણ પૂજા કરો. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. ભગવાન સર્વનો આધાર છે. ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન સર્વ કાળમાં વિરાજેલા છે. દેશ કાળની ઉપાધિ ઈશ્વરને નથી. ઈશ્વર સર્વમાં અને સર્વ કાળ વિરાજેલા છે. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. સર્વકાળ થાય છે, સર્વ ઠેકાણે થાય છે. માર્ગે ચાલતા પણ ભગવાનની પૂજા કરો. જે માર્ગમાં ભગવાનની પૂજા કરતો નથી એનું મન બગડે છે, એ પાપ કરે છે. કોઈ પણ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો, જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. જીવ ઈશ્વરનો અંશ છે એવું ધ્યાનમાં રાખીને એને જુઓ. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. બધાનો આધાર ભગવાન છે. જે દેખાય છે એને ઈશ્વરનો અંશ માની સ્વરૂપ સમજીને જુઓ. કોઈ જીવ ઈશ્વરથી અલગ થઈ શકે નહીં. વ્યાસ મહર્ષિએ બ્રહ્મસૂત્રોમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણન કરતા ઋષિઓના મત આપ્યા છે. જૈમિની ઋષિ આવું કે છે, ઔડુલોમી ઋષિ આવું કે છે, આસ્મરથ્ય ઋષિનો આ સિદ્ધાંત છે. અનેક ઋષિઓના મત આપ્યા છે. જીવાત્માના સ્વરૂપમાં ઋષિઓનો થોડો થોડો મતભેદ છે. અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્ય જીવા, અંતઃકરણોપહિતં ચૈતન્ય જીવા, અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય જીવા. આ ઋષિ આવું માને છે, આ ઋષિ આવું માને છે. ઋષિઓમાં થોડો થોડો મતભેદ તો દેખાય છે, પણ કોઈ ઋષિ જીવને ઈશ્વરથી અલગ માનતા નથી. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનું જ સ્વરૂપ છે. જીવ અને ઈશ્વરમાં જે ભેદ દેખાય છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. ભેદ બે પ્રકારનો હોય છે, વાસ્તવિક ભેદ અને ઔપાધિક ભેદ. ગાય અને ઘોડો એનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ છે. ગાય કોઈ દિવસ ઘોડો થઈ શકે જ નહીં. જીવ ઈશ્વરનો જે ભેદ છે એ વાસ્તવિક નથી, ઔપાધિક ભેદ છે. ડાંગર અને ચોખામાં જેવો ભેદ છે એવો જીવ ઈશ્વરનો ભેદ છે. ડાંગર એ ચોખા છે, ચોખા એ ડાંગર છે. ચોખાનો ભાત થાય, ડાંગરનો ભાત થતો નથી. ડાંગર અને ચોખામાં જે ભેદ ભાસે છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. ચોખા ઉપર છોડ હોય ત્યારે લોકો એને ડાંગર કહે છે. ડાંગરને થોડો માર પડે અને છોડ નીકળી જાય તો અંદર ચોખાનો દાણો છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે, માયાના આવરણ સાથે જે ચેતન છે તે જીવ છે. જેને માયાનો સ્પર્શ નથી,
માયા રહિત જે ચેતન છે તે ઈશ્વર છે. જીવ અને ઈશ્વરમાં વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે એને જીવ કે છે. જેને માયાનો સ્પર્શ નથી, માયા રહિત શુદ્ધ ચેતન એ જ ઈશ્વર છે. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો, જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો, તમારું પાપ છૂટી જશે. કેટલાક લોકો મંદિરમાં તો ભક્તિ કરે છે, પણ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી એમને ભગવાન દેખાતા નથી. એમને મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના થાય છે, પણ માનવ શરીરમાં ભગવાનની ભાવના થતી નથી. માનવમાં ભગવાનની ભાવના કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. માનવમાં ભગવાનની ભાવના કરે તો મન બગડે નહીં. માનવ એવું સમજે છે મંદિરમાં જ ભગવાન બેઠા છે. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં છે, એ ભગવાન પ્રત્યેક માનવ શરીરમાં પણ છે. તમારા આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. અંદર ભગવાન ન હોય તો માનવ કાન હોવા છતાં બહેરો થઈ જાય. અંદર ભગવાન છે તે ઇન્દ્રિયોને શક્તિ આપે છે. પ્રત્યેક માનવને ભગવદ ભાવથી જોઈએ. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. તમને બહુ શાંતિ મળશે. જ્ઞાનથી શાંતિ મળે છે. જીવ દુઃખી થાય છે એનું કારણ અજ્ઞાન હોય છે. ઘરના બધા જીવોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. તમારા ઘરમાં ઝઘડો થશે નહીં. ઘરમાં જે જીવ છે તે બધા જ ઈશ્વરના સ્વરૂપો છે. અનેક વાર એવું થાય છે, છોકરો નુકસાન કરે, છોકરો ભૂલ કરે તો માતા પિતા હસે છે. માતા પિતાને જરાય ખોટું લાગતું નથી, છોકરો મારો છે. છોકરો નુકસાન કરે છે, ભૂલ કરે છે, જરાય દુઃખ થતું નથી. કદાચ નોકર નુકસાન કરે તો, નોકર કઈ ભૂલ કરે તો ક્રોધ આવે છે. કેટલાક નોકરને સંભળાવે છે, તને અક્કલ નથી, તું મૂર્ખ છું. લાકડીનો માર ભૂલાય, શબ્દનો માર ભૂલાતો નથી. કોઈને પણ શબ્દથી મારશો નહીં. નોકર સાંભળશે, એને દુઃખ થશે, મારી ભૂલ થઈ ત્યારે મને ગાળો આપી હતી. દીકરો ભૂલ કરે છે ત્યારે માનવને દુઃખ થતું નથી. અરે પુત્રમાં પરમાત્મા છે, એ જ પરમાત્મા નોકરમાં પણ છે.